હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે કેટલા વાગ્યા છે? 7:30. અને હમણાં કિચન ટાઈડી થઈ જાય એટલે અમારે ચાર્મી બેન કંઈક બનાવવાના છે. રસમલાઈ બનાવવાના છે. એની માટે એને બધું રેડી કરી રાખ્યું છે. આમાં છે ઇલાયચી, પછી આ છે દૂધ, આ લઈ લીધું છે કેસર, આ છે પનીર, આપણે ખાંડ અને મકાઈનો લોટ. જો મેં તો કોઈ દિવસ બનાવી નથી, મને કારણ કે કુકિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે નહીં. અને ચાર્મી બેન બનાવે છે તો જો કેવી બને છે, પછી બનશે પછી હું તમારી સાથે શેર કરીશ કે એણે કેવી બનાવી અને કેવી રીતે બનાવી. તો એ બધું છે ને હવે એનું રીતે ટાઈડી મળશે કરવા. પહેલાં લીધું છે પનીર. ચાર્મી છે ને આપણે ઓલી રસમલાઈમાં ઓલી નાની નાની ગોળ ગોળ ગોળીઓ બનાવવાની હોય ને, એટલે એની માટે પનીર કટ કરવા મળી છે. તો ચાર્મી છે ને રસમલાઈની પ્રિપરેશન કરે એટલી વારમાં હું અહીંયા કિચન ટાઈડી કરી દઉં, એટલે સવારે એટલું ઓછું કામ ન થાય. આમાં પાણી કે દૂધ કશું એણે નાખ્યું નથી ને, એમનેમ જ બ્લેન્ડ કરવાનું છે. નાખ્યા વગર બ્લેન્ડ કરવું થોડુંક અઘરું હોય, એટલે શું આપું એટલે આગળથી થોડું ક્રશ થઈ ગયું ને પહેલાં કાઢી લેવાનું, એટલે પછી પાછળનું જે હોય ને પનીર એ ક્રશ થઈ જાય સરખી રીતે. પણ મારી આડી કરી છે હો ચાર્મી તું. અરે ભગવાન, આવું કરવું હોત તો હું તને ઓલું કરી દેતો ખમણીની અંદર, પાછી કે રિલેક્સ. એમ ન હોય બેટા, કાઢને માં દીકરો, આગળથી કાઢ નાખ. મેં તો કીધું તારે શું કરવું, દૂધ નાખીને ઓલું ક્રશ કરવાનું છે, એટલે હું કાંઈ બોલી નહીં. મને ખબર હોત તારે આવું કરવું તો હું તને ખમણી જ આપત સીધી. આપણે ઓલું દૂધીને એવું ન ખમણી, એમ ખમણી ન ખાય. હું તો પછી તમને હતા ને એમ કહું છું કે ચાલો ચાર્મી છે ને દૂધ કે પાણી નાખ્યા વગર, લિક્વિડ નાખ્યા વગર પનીર ઓલાની અંદર ગ્રાઇન્ડ કરે છે. પણ મને એવી બુદ્ધિ નથી ચાલતી કે હું એને કહું ખમણીથી તું ખમણી નાખે એમ. કંઈ વાંધો નહીં, ચાલો ફર્સ્ટ ટાઈમ છે, અમે લોકો શીખીએ છીએ એટલે બધું ચાલે. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. અમે છે ને મિક્સરમાં અરે ગ્રાઇન્ડરમાં થયું નથી, પણ આની અંદર હવે ઇઝી થઈ જાય છે. ચાર્મી મારું કાંઈ નહીં હાલવા દે. જો હું બોલી યાશી, કાંઈ નથી બોલી. મમ્મી મમ્મી નથી કરતી? યાશુ, તું મમ્માને બોલાવે છે? તને કેનો ઓછો આવે છે? મને સાચે ને એવું લાગ્યું મમ્મી મમ્મી કરતી હોય ને, એવું ભણકારા વાગ્યા તો મને. શું લઈને આવ્યો? આમ જતા દીકરી શું બનાવવા મળી છે? જા તું ગેસ કર. Let me see. This is for Minnie. Hey, લ્યો, Yashi. This is for તારી માટે મમ્મી. હું ક્યાં એવું ખાઉં છું એમાં છું. અને આ છે યાશી માટે મિની માટે શું લાવ્યો? જો, મારી Yashi બતાવો. માટે માટે ગમે તે જ વસ્તુ તો. બે છે ને. જા યાશી બેબી તાર. Yay! આ મીનુ જો, મીનુ જો. Minu, this is for you. આલે મોઢું જો. એનું મોઢી ને પૂછડું, મોઢું ને તારી માટે પૂછડી. બે. Fine. Yeah. તું શું બનાવે અત્યારે? ચાર્મી કહેતો તું હું બનાવે છે મી- એક મીની પનીર. હે કોણ એમ ઓકે, મમ્મી ગેસ ખાવું? કરી મને તારે ગેસ કરવાનું છે. પનીર છે, ચીઝ છે. ચીઝ ક્યાં જોઈ ગયો? ખાલી પનીર જ છે. હમ. દૂધ. હમ અચ્છા, હલવો બનાવે. You're not funny. જો યુ નોટ ફની. ગેસ કરો, ગેસ કરો, મને તો ગેસ કર ને. તો પનીર અને દૂધનું, શુગરનું, ઇલાયચી ને કેસરનું શું બને એમ? મને તો હાલ એક થોડોક હિન્ટ આપ ચાર્મી એને. આપણે ઇન્ડિયન સ્વીટ છે બરાબર? હે It's my favorite one. હમ cookies. કુકી હોય ચાર્મી? હે ચાર્મી સિરિયસલી Man of the world. નથી કેવું? ઓકે, આવ અમે રીસાઈ ગયા, મને નથી કેવું. ત્યાંથી તું કે શું બનાવે દીદી? રસમલાઈ બનાવે છે. મલાઈ બનાવે છે. હા, એને કીધું તું. તારે ખાવા નથી મંજુ? ચલો ખાઈ લો. પછી પછી તમે મસ્ત ચા બનાવી લો. આદુ કેવી વાળી. આદુવાળી? આજે તો સેટરડે ને એટલે સેટરડે ઇવનિંગ પ્રોપર એન્જોય કરવાની છે. અને ચાર્મી બેનની મલાઈ સાથે, રસમલાઈ સાથે. રસમલાઈ સાથે. આ ચાર્મી બેનની મલાઈ નહીં, ચાર્મી બેનની બનાવેલી રસમલાઈ સાથે. શું છે બેબીને? ચણા. ચાલો ક્રશ કરીને હવે આવી રીતે મસળવાનું ચારનું. Yeah.
છે ને ચારમીએ પનીર ક્રશ કરી નાખ્યું છે અને આવી રીતે હવે આપણે મસળે છે પનીરને. જો આ પનીર હોય ને આપણે એને એકદમ જ આપણે રોટલીનો લોટ કેવો બાંધીએ એવું સોફ્ટ કરી નાખવાનું મસળીને. એટલે એની અંદર હું થોડુંક આ દૂધ લીધું છે ચારમીએ અને અંદર નાખ્યો છે આપણે આ કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ, પણ થોડુંક એવું જ, ખાલી આટલું એવું જ લીધું છે. હવે જોઈએ આપણે એકદમ સોફ્ટ કરી દેવાનું છે આ પનીરને, આમ રોટલીના લોટ જેવું જોઈએ એટલે નાખતો ચાલુ. પછી પેંડા જેવું વાળવાનું છે ગોળ ગોળ એટલે નાખવાનું. પેલા હવે એટલું કર. અહીંયાથી લે, અહીંયાથી લે. કાઠોટ લીધી તો એનો મારો સારું મજા આવે છે ને. લોટ થઈ ગયો છે મસ્ત રેડી. એટલે હવે આપણે આવી રસમલાઈની જે ટિક્કી હોય ને ટિક્કી બનાવી લેવાની છે. તૂટી જાય છે આ. હે નો તૂટી જાય. જો મોબાઈલ બનાવી લાઈવ બનાવી દઉં તો તારે બીજી પ્રિપરેશન કરતે ત્યાં હું ગોળિયા કરજો. જા મસ્ત પ્રેસ કરીને આ ગુલાબ જાંબુ જેવું હોય અને મસ્ત પ્રેસ કરીને ગોળિયા કરવા પડે. જો કેટલું મસ્ત બન્યું. જા આ ચારમીએ છે ને 2 ગ્લાસ પાણી લીધું છે અને અંદર નાખી છે ખાંડ. એ બોઇલ થઈ જાય એટલે પછી આજે આપણે પનીરની જે ટિક્કી બનાવી છે ને ટિક્કી આની અંદર નાખવાની છે, એને ઉકાળવાની છે. આપણે ખાંડની જે સિરપ બનાવીએ ને એ સિરપ બનાવવાની છે. ચાસણી કહીએ ને એટલે પણ એકદમ સ્ટ્રોંગ ચાસણી નહીં, પણ સિરપ જેવું. તો આ જો પાણી ઉકળી ગયું છે. અંદર આ પનીરના આપણે જે પેંડા બનાવ્યા હતા એની અંદર મૂકી દેવાના છે ઉકાળવા માટે. આ ઢાંકી દીધું છે આવી રીતે ડીશથી અને આને લગભગ 10 થી 15 મિનિટ આપણે ઉકળવા દેવાનું છે. શુગર તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની, પણ ઓફકોર્સ આવી આપણે ગળી વસ્તુ હોય તો મોડું તો ના જ ભાવે, એટલે તમને જેટલું ગળ્યું ભાવતું એ પ્રમાણે તમારે પાણીની અંદર શુગર એડ કરવાની, કારણ કે ફિક્સ માપ હતું નહીં, એમનેમ જ અમે અટકળે નાખી છે. એટલે અમારે કીધે છે ને ગોળીઓ બગડી છે, એટલે આમ તો સારી જ થઈ છે. હિમાંશુ કાપો તો દૂધ નાખ મેં ના પાડી હતી. ઓકે 3 વખત. સારું નહીં. આ જો અમે છે ને દૂધ નાખીને પનીરનો લોટ બાંધ્યો હતો ને હિમાંશુ, તો ગોળી આમાં છૂટી પડી ગઈ. એટલે હવે આ દૂધ વગરનું પનીર છે. ખાલી મેં ઓલો શું કહેવાય મકાઈનો લોટ હોય ને એ એડ કરીને કર્યો અને અમે ટ્રાય કરી તો જો ગોળી છૂટી નથી પડી. એટલે હવે અમે આ નવી ગોળી બનાવીએ છીએ અને આ નવી ટ્રાય કરીએ છીએ. પણ એમની આ છૂટી પડી ગઈ તો એ પેલું આપણે જે હા એ તો ટેસ્ટ તો એવો જ આવે, પણ છૂટી પડી ગયેલી સારું ન લાગે ને હિમાંશુ. આમ જોવામાં મજા ન આવે ને. ફરી વખત ચારમી બેન થોડા ગુસ્સે થઈ ગયા છે મારી ઉપર, કારણ કે મેં એને લોટમાં પનીરમાં લોટ દૂધ નાખવાનું કીધું હતું. પાછી ફરી વખત શું કહે કે જે ટિક્કી બનાવી હતી પનીરની બાફવા મૂકી છે ગળ્યા પાણીની અંદર, કારણ કે આ એક વખત તો બગડી ગઈ. પણ હવે આ બીજી વખત જે દૂધ નાખ્યા વગરની જે ગોળીઓ બનાવી છે ને ખાલી કોર્નફ્લાવર અને પનીર એકદમ જ મસળી દેવાનું ને પેંડા જેવું કરી દેવાનું, તો ગોળીઓ છૂટી નથી પડતી. જો ચારમી અમારે ગુસ્સે થઈ હતી ને હમણાં મારે કીધે મેં એને દૂધ નાખવાનું કીધું હતું ને ઊભી રહી ગઈ હતી. આ ગોળા મસ્ત છે. હલાઈમાં ઓકે નાઈસ. થેન્ક યુ કે ચામી મમ્મી. તું મને થેન્ક યુ કે. કેમ? મેં તને કીધું તું એમ નમ કર. લાઈ તને એક્શન કરું ફરી. એ જામું નહીં. જો આ ટિક્કી મસ્ત બની. આ તૂટી નથી. એકચ્યુઅલીમાં ગુલાબ જાંબુ જેવું છે. આપણે ગુલાબ જાંબુનો લોટ બરાબર મસળાનો ના હોય અને બરાબર પરફેક્ટ બધી વસ્તુ અંદર ના હોય તો કેવી ગોળીઓ તૂટી જાય, એની જેવું થયું મારે. આ મેં શું કહે મને એવું થયું રોટલી જેવું એકદમ સોફ્ટ કરી દઉં, એટલે મેં થોડું દૂધ નાખ્યું એટલે ઓલી ગોળી ફાટી ગઈ. અને આ દૂધ વગરની ખાલી લોટ અને પનીર ભેગું કર્યું તો મસ્ત બની છે. પણ એકદમ જ સોફ્ટ કરવાની, એકદમ જ મસળીને અને પ્રેસ દઈને ગોળીઓ વાળવાની તો નહીં તૂટે, નહીતર આ પણ તૂટી જશે. ફાઇનલી હવે ટિક્કી રેડી થઈ ગઈ છે. એટલે હવે આપણે દૂધ ઉકાળી દેવાનું છે.
આપણે શું કહે ટિક્કી રસમલાઈ માટે આપણે દૂધ જોઈએ ને એટલે દૂધ ઉકાળવાનું આપણે. અને અંદર હું નાખવાનું છે હમણાં હું બતાવું તમને. ખાંડ, ઇલાયચી અને કેસર 3 વસ્તુ નાખીને ઉકાળવાનું છે. પણ આ પણ ટિક્કી ગળી જ હોય એટલે તમારે એ પ્રમાણે ખાંડ નાખવાની ટેસ્ટ પ્રમાણે. ક્યુટ ક્યુટ હાથ અને ક્યુટ ક્યુટ ખાવણી. હે ખબર છે દીદીનું બગાડી નાખ્યું. તો ચાલે ક્યારેક એવું થઈ જાય ને. હું તો મને એવું હતું કે હું થોડું ખારું કરી દઉં. થોડી થોડી જ જોઈએ આમાં થોડી. તું આગે આ બાજુ કરતો તું આને તો ડીશ ઓલ બાજુ લઈ જા. હાલે હું દૂર મૂકી દઉં છું પણ દૂર મૂકી દઉં છું. આજે ચારની અહીંયા બરોબર સેન્ટરમાં થા. ચારની બરોબર મારી ઉપર ખીજાણી જાય છે. પણ હવે થોડોક ગુસ્સો શાંત થઈ જશે ખબર હે ને કે નહીં હે. ચાલે મસ્ત દૂધ ઉકાળવા મૂકી દીધું છે. અંદર નાખી દીધું છે. ખસ્તે બેટા થોડી ખાંડ અંદર નાખી દીધું છે. કેસર અને ઇલાયચી અને ખાંડ ક્યારે નાખશું? છેલ્લે નાખી દીધી. નાખી દીધી. ઓકે. હાલો હવે હું કાંઈ નહીં બોલું. ઓકે ચાલો. તે મારે સામું એવી રીતે જોયું તો હું ડરી ગઈ. દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે અને અંદર હવે આ જે ટીકી હતી એ અંદર એડ કરી દેવાની છે. એટલે આપણી રસમલાઈ રેડી. આ થોડુંક શું કહે ટીકી સેજ કડક લાગતી હતી અમને લોકોને એટલે ગરમ દૂધમાં નાખીએ છીએ. પણ જો એકદમ સોફ્ટ થયું હોય તો તમે ઠંડુ દૂધ થઈ જાય 9 શેકું જેવું દૂધ ગરમ રહે ત્યારે પણ નાખો ને તો ફૂલીને મસ્ત બની જાય. એટલે હું જોઈશ આ ફૂલશે કે નહીં. એમ તો ફૂલશે તો ખરી જ કારણ કે દૂધ અંદર ચડે એટલે. તો આપણી મસ્ત રસમલાઈ થઈ ગઈ છે રેડી. હજી ગરમ છે પણ દૂધને ઠંડુ થવા દેવાનું કારણ કે સોફ્ટ થઈ જાય ને એટલે ગરમ દૂધમાં નાખી છે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ થેન્ક યુ ફોર લવલી કોમેન્ટ. અને પ્લીઝ આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. બાય. રેડીને ટેસ્ટ કરવા માટે લઈ જવાની છે. બસ એટલી જ હોય ટેસ્ટમાં. ચારમી આખો વાટકો ન હોય. ઓ માય ગોડ. જો તારી રસમલાઈ આવે છે એમાં શું ટેસ્ટ કરીને કે કેવી બને. ટેસ્ટમાં એટલી જ હોય એમાં શું મોટો વાટકો ભરીને ન હોય. ગરમ હશે કારણ કે એમાં સોફ્ટ થાય ને એટલે અંદર નાખી દીધી છે. જેડીને લાગે ખાંડ જરાક ઓછી લાગશે. એ ખાંડ ઓછી લાગી પણ તાર લીધે અમે બહુ મેં 4 મિનિટ ના પડી હતી. થોડી મેલ્ટ થવા દે આમ થોડી રાખી મૂકી પડે તે રાખવી જ મૂકવાની છે ને તો એટલે તમે તમે ખાલી દૂધ લાગે છે એટલે થોડું ડાર્ક પેલું થઈ જાય ને ઘાટું. પણ હજી તો અમે નાખી જ છે ને. તો થોડી રેવા દેવાની કૂલ થવા દેવાની. એકદમ હા ઠંડી થવા દે. વોટ કમ હિયર બાય દવા કેવી સરસ. ચાલો મિનીને ખાવાની છે. મિનીને ખાવાની છે. ઓ એ જીબડી જો એમાં જો ઇન બેસિક એનો મતલબ કે મન દે એમ. હાઉ કેન આઈ ગિવ યુ મિની વિથ ધીસ સ્પૂન. ચલો તારી ડીશમાં આપું. ચલ જેન પ્લેટમાં ચલ તારી ડીશમાં આપું મારા દીકરાને. ચલો 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 ચાલ એની ડીશમાં આપી દે. ચામું વેલ ડન. ચામું વેરી નાઇસ બની. થેન્ક્સ. મેં તો કોઈ દી બનાવી નથી પણ મારે છોકરીએ બનાવી મસ્ત. હે ને મિની હે ને. ચાલો બાય.